નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. મિત્રો, તમને જે સિંગ તેલ તૈયાર થાય છે એ આજે તમને બતાવી દેવાનું છે. આપણે આવી ગયા છે પીચ ચોકડી. જુઓ મિત્રો, આપણે નડિયાદની અંદર જે પીચ ચોકડી છે ત્યાં ગાડી જુઓ. પીચ ચોકડીથી આપણે જે સર્વિસ રોડ છે ત્યાં ગાડી આવીએ, ત્યાં ગાડી બાલાજી આર્કેડ જુઓ મિત્રો. બાલાજી આર્કેડ આ તમને ઝૂમ કરીને બતાવી દઈએ. જે નવું બની ગયું છે બાલાજી આર્કેડ, એની અંદર 25 નંબરની દુકાન છે હરિકૃષ્ણ ગૃહ ઉદ્યોગ. જો મિત્રો, ત્યાં આગળ તમને આજે જે સિંગ તેલ તૈયાર થાય છે લાઈવ એ આજે બતાવી દેવાનું છે. એની પ્રોસેસ બતાવી દેવાની છે. ચાલો મિત્રો. જય સ્વામિનારાયણ રવિભાઈ. અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવી ગયા છે. આજે શું બધી વસ્તુ બતાવવાના છો એની ખાસ વાત કરી દેજો. આપણે આજે સિંગ તેલ કાઢવાના છીએ, ચોખ્ખું એકદમ. આપણે જે A ગ્રેડ કહીએ ને G20. ઓકે, તો મિત્રો આજે ખાસ તમને સિંગ તેલ લઈને આવી ગયા છે. આજે જે ચોમાસાની સિઝન ચાલી રહી છે એની અંદર ગરમ ગરમ ભજીયા તમારે તળીને ખાવા હોય તો તેલ પણ એવું વ્યવસ્થિત ચોખ્ખું જોઈએ. તો ખાસ તમારા માટે સિંગ તેલનો વિડીયો લઈને આવી ગયા છે. તો રવિભાઈ, શું ભાવ રાખ્યો છે, એની પ્રોસેસ શું છે ને બધું અમારા બધા વ્યુઅર મિત્રોને સમજાવો. એટલે આમાં એવું છે કે સિંગ તેલમાં ભાવ પ્રમાણે હોય છે. સિંગ તેલનો જે પ્રમાણે ભાવ હોય, જે સિંગ મગફળીનો જે મગફળીનો જે ભાવ હોય એ પ્રમાણે સિંગ તેલનો ભાવ હોય. પણ અત્યારે હાલમાં અમારો જે અત્યારે જે આ છે એના હિસાબે અમારો ભાવ છે 360 રૂપિયા 1 લીટરનો. 360 રૂપિયા. મિત્રો, આજે થઈ ગઈ છે 21 તારીખ, 21 જુલાઈ 2026. આજનો ભાવ છે 360 રૂપિયા 1 લીટરના. તો એમાં જે ક્વોન્ટિટી આવવાની છે ખાસ અમારા બધા વ્યુઅર મિત્રોને જણાવો. એમાં 500 ml છે, 1 લીટર છે, 5 લીટર છે અને 15 લીટર છે. ઓકે, જુઓ મિત્રો, આ છે એ 500 ml ની બોટલ છે. પછી આ છે 1 લીટરવાળી બોટલ છે જુઓ, અને આ છે 5 લીટર અને આ છે 15 લીટર. તો 360 રૂપિયે તમને લીટર એ ભાવમાં તમને મળી જવાનું છે. અને ખાસ એડ્રેસની વાત કરો, આપણા બધા વ્યુઅર મિત્રોને આ ચોખ્ખું સિંગ તેલ લેવું હોય તો ક્યાં ગાડી આવવાનું ખાસ એની વાત કરજો. આપણે સનેશ્વર મંદિરની પીચ ચોકડી કરો ને, હા. ત્યાંથી રાઈટ સાઈડ રોંગ સાઈડ દબાણ જવાના રસ્તે આવવાનું. તો એક પહેલું જ અમારી બિલ્ડિંગ છે, એમાં બાલાજી આર્કેડમાં 25 નંબરની દુકાન છે. બાલાજી આર્કેડ મિત્રો, અને એની અંદર 25 નંબરની દુકાન હરિકૃષ્ણ ગૃહ ઉદ્યોગ. ત્યાં આગળ રવિભાઈ તમને મળી જશે અને તમને ચોખ્ખું સિંગ તેલ અહીંયા આગળ મળી જવાનું છે. રવિભાઈ, હવે જે ખાસ તમે આપણે પ્રોસેસની વાત કરતા હતા, આપણા બધા વ્યુઅર મિત્રોને ચોખ્ખું તેલ તો બતાવ્યું મિત્રો તમને, પણ જે એની પ્રોસેસ છે એ પણ આજે તમને બતાવવાની છે. તો એની ખાસ વાત કરી દેજો. આપણી જોડે સેમી કોલ્ડ પ્રેસ મશીન છે. ઓકે, એકદમ નાનું છે, પોર્ટેબલ. બરોબર. અને એની અંદર તમારે આ રીતનું મશીન છે. ઓકે, જો મિત્રો, આ સેમી કોલ્ડ પ્રેસ એ મશીન કહેવાય. અને આની અંદર લાઈવ તેલ તમને આજે તૈયાર કરતાં બતાવી દેવાનું છે. અને આ મશીનની અંદર પ્યોર સિંગ તેલ તૈયાર થવાનું છે. એકદમ પ્યોર. બરોબર. અને એમાં જે સિંગ વાપરીએ છીએ એ પ્યોર G20 ઓરિજિનલ આવે છે. વાહ ભાઈ વાહ. જુઓ મિત્રો, સિંગ દાણા અને એની સાઇઝ તમે જુઓ, એક એક દાણો મોટો મોટો દાણો છે. જુઓ તમે મિત્રો, વાહ ભાઈ. G20 આ મગફળી કહેવાય G20. હા, G20. ઓકે. આ જે G20 સિંગ છે એની અંદર તમારે પહેલાં તો મોઇશ્ચર ચેક કરવું પડે. ઓકે, મોઇશ્ચર. હા, મશીનની અંદર ટેમ્પરેચર સેટ કરવા માટે. ઓકે, તો મોઇશ્ચર હોય, સિંગનું જે મોઇશ્ચર હોય, મગફળીનું જે સિંગદાણાનું મોઇશ્ચર હોય એ પ્રમાણે મશીનનું ટેમ્પરેચર સેટ કરવાનું અને પછી એની પ્રોસેસ આગળ ચાલુ થાય. એટલે એના માટે આપણે હવે પ્રોસેસ ઓકે, પ્રોસેસ. તો મિત્રો, તમને વિડીયોમાં આખી પ્રોસેસ બતાવવાની છે. જેમ ગઈ વખતે તમને કચરિયાની પ્રોસેસ બતાવી હતી, એમ જે પ્યોર સિંગ તેલ કેવી રીતે તૈયાર થાય છે એ આજે તમને ખાસ બતાવી દેવાનું છે. તો રવિભાઈ, આપણે પ્રોસેસ શરૂ કરીએ. જો મિત્રો, આ આખું સેમી કોલ્ડ પ્રેસ મશીન છે. એની અંદરથી સિંગ તેલ તૈયાર થવાનું છે. આજે આ મગફળી છે એની અંદર નાખવાની અહીંયા આગળ, અને એ મશીનની અંદર આખું પ્રોસેસ થઈ અને પછી સિંગ તેલ તૈયાર થવાનું છે. એ આજે તમને આખી પ્રોસેસ બતાવવાની. એનું ટેમ્પરેચર ને એને પ્રી હીટ કરવું પડે મિત્રો.
એટલે પ્રી હીટ કર્યા પછી એની અંદર આપણે મગફળી એડ કરીશું. રવિભાઈ, આપણે જે તમે જે સિંગનું જે મોઇસ્ચર લેવલની વાત કરતા હતા એની ખાસ વધારે માહિતી આપો અમારા બધા વ્યુઅર મિત્રો. એમાં જો તમારે સારું તેલ કાઢવું હોય હા. તો મિનિમમ 11 થી 12% મોઇસ્ચર હોવું જોઈએ. ઓકે. કદાચ ના હોય હા. તો તમારે ઉપરથી પાણીનો સ્પ્રે કરીને પણ મોઇસ્ચર લેવલ વધારવાનું. ઓકે. તો હા. હવે આખી તમને બતાવી દઈએ કેવી રીતના થાય છે. ઓકે. તો આ જે આ મોઇસ્ચર લેવલ જોવા મિત્રો એનું મીટર છે. આ જે સિંગદાણા છે એ એની અંદર નાખવાના એટલે મોઇસ્ચર લેવલ એનું ખબર પડે. અમે ઓલરેડી આની અંદર મોઇસ્ચર ઓછું હતું એટલા માટે અમે કરીને રાખેલું છે. ઓકે. એટલે પાણીનો સ્પ્રે કરેલો છે મિત્રો, જેનાથી મોઇસ્ચર એનું લેવલની અંદર એક પ્યોર તમને આજે સિંગતેલ બતાવી દેવાનું છે. અહીં આગળ ગ્રાઉન્ડનટ લખેલું છે. એમાં અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ પોઈન્ટ હોય છે. બરોબર. ગ્રાઉન્ડનટ 2 નંબર પર છે. તમે અહીંયા જોશો ને એટલે તમને બતાવશે. ઓકે. 13 થી 14% મોઇસ્ચર છે. આ જો સૌથી સારામાં સારું નીકળે. જો આ 14% જે મોઇસ્ચર લેવલ છે એ 14% તમે રાખો સિંગનું જે સિંગદાણા જેનું મોઇસ્ચર લેવલ 14% રાખીએ આપણે 14% તો એનું તેલ સારામાં સારું નીકળે. સારામાં સારું 45% જેવું તેલ કાચું નીકળે. ઓકે. રિફાઇન્ડ વગર. રવિભાઈ, જે મશીન આપણું પ્રી હીટ થઈ ગયું છે, હવે શું પ્રોસેસ છે કહો? બસ હવે આપણે હવે સિંગ નાખીએ. ઓકે. જો મેઇન પ્રોસેસ છે મિત્રો જે સિંગદાણા અંદર નાખવાની એ તમને ત્યાંથી શરૂઆત કરીએ છીએ વિડીયોની. જો જે પ્રોસેસ શરૂ થાય છે, જો આ જે સિંગદાણા છે. આ તમારે સ્ક્વીઝ કરવું પડે. ઓકે. આ મશીન ચલાવવું પડે. ઓકે. ચાલુ કરો. મશીન ચાલુ થઈ ગયું છે. વાહ ભાઈ વાહ. જો મિત્રો પ્રોસેસ ચાલુ થઈ ગઈ. ત્યાં સિંગદાણા નાખ્યા અને એની સાથે અહીં પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. જો હા. રવિભાઈ, જે સુગંધ આવી છે, જે ગરમ ગરમ આ જે તેલની પ્રોસેસ ચાલુ થવાની જો મિત્રો અહીં આગળ તેલ ચાલુ થઈ ગયું છે. આ પ્યોર સિંગ તેલ મિત્રો જે અંદર સિંગદાણા નાખ્યા અને એની પ્રોસેસ જો વાહ ભાઈ વાહ. હા. આ સિંગ તેલ તૈયાર થવામાં કેટલો ટાઈમ લાગે એની ખાસ વાત કરજો. આમાં એવું છે કે આની કેપેસિટી 25 કિલોની છે. 1 કલાક. 1 કલાકમાં 25 કિલો સિંગ પીસાય. ઓકે. એટલે એની અંદરથી 40 થી 45% જેવી સિંગ, હા. 35 થી 45% સુધીનું તેલ આની અંદર નીકળે. ઓકે. અને પ્રોસેસની પણ ખાસ વાત કરજો કે એને કેટલો ટાઈમ લાગે ને શું એની પ્રોસેસ હોય છે. એટલે આની અંદર એવું છે કે 100 કિલો સિંગ હોય તો તમારું 30 થી 32 કિલોની આજુબાજુ તમારું તેલ નીકળે. આખું તેલ આવે ને જે ફિલ્ટર થાય એ બરોબર. એટલે આપણે આખી આ જે પ્રોસેસ છે હા. એની અંદર તમારે 45 મિનિટ જેવું થશે. ઓકે. 45 મિનિટ થશે મિત્રો જે આની અંદર આખું આ મશીનની અંદર સિંગ તેલ તૈયાર થતી જો આ બધું કામકાજ ચાલુ છે. ચોખ્ખાઈનું પણ અહીંયા આગળ એટલું ધ્યાન રાખવામાં આવે છે મિત્રો. એમ તમને આગળ કચરિયાનો વિડીયો બતાવ્યો હતો મિત્રો, એમ ચોખ્ખાઈનું પણ અહીંયા આગળ એટલું ધ્યાન રાખવામાં આવે છે. હવે એડ્રેસની ખાસ વાત કરું મિત્રો તમને તો પીચ ચોકડી એની જે સર્વિસ રોડ છે ત્યાં આગળ બાલાજી આર્કેડ ત્યાં આગળ તમને આ ચોખ્ખું સિંગ તેલ તમને મળી જવાનું છે.
તો રવિભાઈ આજે આપણે પ્રોસેસ બતાવી રહ્યા છે, તો કોઈને આપણે લાઈવ તેલ અહીંયા આગળ આવીને કઢાવવું હોય તો એનો શું ચાર્જ રહેશે, ખાસ એની વાત કરજો. ઓકે, એની અંદર અમારો ચાર્જ છે 30 રૂપિયા પર કેજી. ઓકે, એટલે મિનિમમ આની અંદર 25 કિલો સિંગ હોય તો તમારે પીલાય અને તમને મળે. ઓકે, એટલે 30 રૂપિયા પર કેજી. એક 1 કિલોના 1 કિલોના 30 રૂપિયા ચાર્જ રહેવાનો છે મિત્રો. એટલે તમારે જો તમે સિંગદાણા તમારે લઈને આવો તો અહીંયા આગળ તમને 1 કિલોના 30 રૂપિયા ભાવે અહીંયા આગળ તમને કાઢીને આપવામાં આવશે પ્યોર સિંગ તેલ. રવિભાઈ, કોઈને કઢાવવું હોય તો 30 રૂપિયા 1 કિલો બરોબર છે, પણ મિનિમમ એનો શું કેટલો ચાર્જ રહેશે એ પણ કહેજો. મિનિમમ 30 રૂપિયા ચાર્જ છે એનો. હા હા, પણ જે ક્વોન્ટિટી જે છે એ તમારે જો ફિલ્ટર કરાવીને લેવું હોય તો મિનિમમ 25 લીટર જેવું તેલ થાય. એટલી મતલબ કે 50 થી 60 કિલો સુધી તમારી સિંગ હોય તો તમારે ફિલ્ટર થાય. એટલે તમે 500 ગ્રામ કે કિલો લઈને આવો ને તો પણ અમે કાઢી આપીએ છીએ. ઓકે. અને ધારો કે કોઈને તૈયાર જ લઈ જવું હોય તો એ તો આપણી જોડે તૈયાર અવેલેબલ છે. તો મિત્રો એ તો અવેલેબલ છે જ. તમે તૈયાર લઈ જવું હોય તો જો આ 15 લીટર, આ 5 લીટર અને 500 ગ્રામ એ તો અવેલેબલ છે જ. પણ તમારે જાતે તમારે કઢાવવું હોય તો એનો લાઈવ કઢાવવું હોય સિંગ તેલ તો એનો ચાર્જ અલગ રહેશે. તો મિત્રો પ્રોસેસ ચાલી જ રહી છે. પ્યોર સિંગ તેલ તમને આજે બતાવી દેવાનું છે. જો વિડીયો થોડો લાંબો થશે કેમ કે આખી તમને પ્રોસેસ બતાવવાની છે, પણ વિડીયોમાં જોડેલા રહેજો અને તમને આખી સિંગ તેલની પ્રોસેસ બતાવવાની છે. જો પ્યોર સિંગ તેલ. પછી આને રવિભાઈ આને ઠરવા દેવું પડે હા, અને 24 કલાક માટે ફરવા દેવું પડે. 24 કલાક. જે આની અંદરથી મિત્રો જે આ નીકળી રહ્યું છે તેલ અત્યારે, એને 24 કલાક 24 થી 48 કલાક સુધી એને ઠરવા દેવું પડે. ઓકે. અને આની અંદર અમે સિંગ તેલ સિવાય પણ બીજા તેલ બનાવીએ છીએ. હા, હા, હા. તેલ છે, અળસીનું તેલ છે, પછી સરસોનું તેલ છે. સરસોનું પછી એ પણ બધા અહીંયા આગળ ઉપલબ્ધ થઈ જવાના છે. તો ચોક્કસ મિત્રો હરિકૃષ્ણ ગૃહ ઉદ્યોગની અંદર તમે ચોક્કસ મુલાકાત લેજો. એની અંદર તમને સિંગ તેલ તો ખરું જ, એની સાથે તમને બીજા જે સરસવનું તેલ, સરસવ, સિંગ, કોપરાનું, પછી તલનું એ બધા તેલ તમને મળી જશે. જે ઝીણા દાણાવાળા જે આવે છે, હા, એ બધા તમને તેલ અહીંયા આગળ મળી જવાના છે. બદામ, અખરોટ બધાનું તેલ. અને સાથે સાથે મસાલાની પણ વાત કરી દો રવિભાઈ, જે તમારું મેઇન કામકાજ છે મસાલાનું, એની પણ ખાસ વાત કરી દેજો. ઓકે, આગળના વિડીયોમાં પણ આપણે કીધેલું છે. આપણે જે શ્રીજી મસાલા ગૃહ ઉદ્યોગ છે ને એ અમારું છે. ત્યાં આગળ અમે મરચાંનું મસાલાનું પણ કરીએ છીએ અને એ જ વસ્તુ અહીંયા પણ ચાલે છે. ઓકે. જો મિત્રો આપણે રવિભાઈ કેટલો ટાઈમ થયો આ મશીન ચાલુ કરે? આમાં 3 કલાક જેવો ટાઈમ થઈ ગયો. બરોબર. હવે જો મિત્રો પૂરું થવા આવ્યું છે, તમને એ બતાવી દઈએ. જો આ કોથળાની અંદર રવિભાઈ કેટલી મને લાગે 20-25 કિલો તો હશે. હા, બધી થઈને 25 કિલો જેવી. 25 કિલો. જો પ્રોસેસ ચાલુ જ રહી છે. જો અને જે જો આ બધું પ્રોસેસ ચાલુ જ છે. પ્યોર સિંગ તેલ તમને બતાવી દેવાનું મિત્રો. જો અને આ તમને એવું લાગતું હશે કે આ સફેદ પણ આને ઠરવા દેવું પડે. રવિભાઈ, એને કેટલો ટાઈમ ઠરવા દેવાનું? 48 કલાક મિત્રો. જો અને 48 કલાક જ્યારે ઠરવા દેવાનું ત્યારે પ્યોર સિંગ તેલ તમને તૈયાર થઈને મળે. એને ફિલ્ટર કરવાનું એ બીજા દિવસની પ્રોસેસ હોય છે. એટલે આપણે ફરી આવતીકાલે પણ પાછા આવીશું અને એ ફિલ્ટર તમને અહીંયા આગળથી ફિલ્ટર થયેલું બધું બતાવવાનું છે. રવિભાઈ, જે આપણે સિંગને જે મોઇશ્ચર કરવાનું એમાં કયા પાણીનો યુઝ કરવાનો એ ખાસ અમારા બધા વ્યુઅર મિત્રોને જણાવો. અમે આની અંદર મિનરલ વોટર યુઝ કરીએ છીએ. આલ્કલાઇન વોટર છે આપણે. આલ્કલાઇન. ઓકે. એટલે પ્યોર મિત્રો ચોખ્ખાઈનું એકદમ અહીંયા આગળ ધ્યાન રાખવામાં આવે છે. જે જો આ તમે આ સિંગ પીસાય છે અને એને જે મોઇશ્ચર કરવાનું હોય છે એ પણ મિનરલ વોટર, આલ્કલાઇન વોટર જે આવે છે એનાથી જ એને સ્પ્રે કરવાનું. વાહ ભાઈ વાહ. જો મિત્રો શરૂઆતથી તમને પ્રોસેસ બતાવી હતી અને હવે આ પૂરો થવા આવ્યું છે. જોવા સિંગદાણા બધા પૂરા થવા આવ્યા છે અને એની અંદર જો મિત્રો મશીન ચાલુ જ છે હજુ અને જો તેલ નીકળ્યું છે. જો વાહ ભાઈ વાહ. હવે આને રવિભાઈ ઠરવા દેવાનું. હા, ઠરવા દેવાનું. 24 કલાક મિનિમમ ઠરવા દેવાનું. બરોબર. તો 24 થી 48 કલાક ઠરવા દેવાનું મિત્રો. એને જો આ બધું આ પૂરું થઈ ગયું. હવે એને
ઠરવા દેવાનું. પછી ફરી આવતીકાલે આપણે આવીશું અને ફરી જે ફિલ્ટર થશે એ આપણે તમને બતાવીશું. જય સ્વામિનારાયણ. જો હવે મશીન બંધ કરી દીધું મિત્રો, આપણે જોઈ લો. તમને મશીન ચાલુ કરેલું બતાવીશું અને બંધ કરેલું બતાવી દઈએ. જો આ મશીન હવે ખોલી નાખવાનું ને સાફ કરી દેવાનું પછી એને. જય સ્વામિનારાયણ. રવિભાઈ, આપણે જે ચોખ્ખું સિંગ તેલ બતાવી રહ્યા છે આપણા બધા વ્યુઅર મિત્રોને, તો આજે આપણે એનો બીજો દિવસ છે. જે આપણે કાલની જે પ્રોસેસ કરી હતી એ અને આજે શું પ્રોસેસ કરવાની છે એની ખાસ વાત કરજો. આપણે ગઈકાલે તેલ કાઢ્યું, હા સિંગ પીસીને, હા, અને એનું જે આપણે આ જે તેલ થયું કાચું તેલ કહેવાય એને. કાચું તેલ. બરાબર છે. જો મિત્રો રીતના ઠરવા દેવું પડે. બરોબર. જો આપણે આજે કાલે તમને આ મશીનની અંદર જે પ્રોસેસ બતાવી હતી મિત્રો, જે આ મશીનની અંદર જે પ્રોસેસ આપણે સિંગદાણા ઉપર અંદર નાખ્યા હતા અહીંથી, અને અહીંથી જે બધું એનું તેલ નીકળતું હતું એ આ નાળચામાંથી આ પવાલીમાં બધું જે જમા થયું એને 24 કલાક એને ઠરવા દેવું પડે. એ ઠરી ગયા પછીનું આ તેલ તૈયાર થઈ ગયું છે આપણી જોડે. જુઓ, આપણે ગઈકાલે એનો વિડીયો શૂટ કર્યો હતો અને આજે બીજો દિવસ થઈ ગયો છે. આજે ફરી એમના ત્યાં અહીં આવી ગયા છે આપણે રવિભાઈના ત્યાં. રવિભાઈ, આજની શું પ્રોસેસ રહેવાની છે એ મોટી અમારા બધા વ્યુઅર મિત્રોને સમજાવો. હવે આ તેલને આ ફિલ્ટર મશીનમાં નાખવાનું. જે આ આપણે ગઈકાલે તેલ તૈયાર કરી દીધું છે એને 24 કલાક ઠરવા દીધું પહેલાં તો. હા, હવે એના પછી ફિલ્ટર કરવાનું. ઓકે, તો રિફાઇન નહીં, ફિલ્ટર કરેલું એટલે આ કપડાં છે. ઓકે, હવે જુઓ મિત્રો, તમને જે ગઈકાલે જે સિંગ પીસવાનું મશીન બતાવ્યું હતું એ આ અલગ હતું, અને આ જે ચોખ્ખું સિંગ તેલ તૈયાર થાય એનું આ બીજું મશીન. 2 મશીનથી આની પ્રોસેસ પૂરી થતી હોય છે. રવિભાઈ, આ જે બીજું મશીન છે એની ખાસ વાત કરો અમારા બધા વ્યુઅર મિત્રો. એમાં આ વસ્તુમાં કપડાં આવે અને જોડે એક ગરણી જેવું ગરણી. કપડાની અંદર ગરણી આવે. ઓકે, તો મિત્રો જુઓ, તમને આ જાડું કોટન છે, આ જાડું કાપડ છે, અને આ બીજું એક, એટલે આ આમ જોવા જઈએ તો ગરણી જ કહેવાય. ગરણી જ કહેવાય. જે તેલ ગાળવા માટેનું જે ફિલ્ટર કરવાનું છે આપણે એ ગરણીવાળું જે આ મશીન છે મિત્રો. જુઓ, આખું મશીન આવે એનું. હવે એ આપણે આ જે તેલ તૈયાર કર્યું છે ગઈકાલે અને જે 24 કલાક ઠરવા દીધું છે એ આપણે આની અંદર લાવવાનું, આની અંદર. અને પછી આની અંદરથી પછી ફિલ્ટર થશે. હા, એમાં ફિલ્ટર થશે. ઓકે, તો રવિભાઈ પ્રોસેસ ચાલુ કરી દઈએ આપણે. ઓકે, એ પંપ છે, નળી છે, નળીનો જે ભાગ એ જ એની અંદર જવા દેવાનો અને પછી મોટર ચાલુ કરવાનું. એ એનાથી અંદર આવશે, એનાથી ખેંચે ને અંદર આવશે. ઓકે, જો આ મશીન ચાલુ થઈ ગયું છે અને આની અંદરથી તેલ આવવાનું શરૂ થઈ જશે. જો આનાથી પમ્પિંગ થાય છે. જો મિત્રો તમે જોઈ શકતા હશો, આ મોટરવાળું જે મશીન છે, આ તમને કેમેરો આ બાજુ ફેરવીને બતાવી દઈએ. જો આ રીતે પમ્પિંગ થાય છે, એટલે આ જે પવાલાની અંદર જે આપણે ગઈકાલે તેલ નાખ્યું હતું એ બધું વેક્યુમ થઈને એની અંદર આવશે. જુઓ, અને એ પમ્પિંગથી પછી અહીં આગળ આવશે અને અહીંથી પછી ફિલ્ટર થવાનું ચાલુ થશે. જુઓ, ફિલ્ટરની પ્રોસેસ ચાલુ કરે 10 મિનિટ જેવું થયું, હવે તેલ આવવાની શરૂઆત થઈ. જો મિત્રો, આ તેલ આવવાનું ચાલુ થઈ ગયું છે. જુઓ, આ પ્યોર સિંગ તેલ. જો આ બધા નળમાંથી તેલ આવવાનું ચાલુ થઈ ગયું છે. જો હા હા, જો મિત્રો તેલની ધાર જુઓ, પ્યોર સિંગ તેલ, અને આ ગરણીથી ગળે ને અંદર ભરાશે બધું પવાલીમાં. જો જો મિત્રો, આ પ્રોસેસ તમને આખી બતાવી દઈએ. ફિલ્ટર થવાની આ જે ઠારેલું તેલ હતું ગઈકાલે, જે આપણે સિંગ જેવું પીલી અને જે એ તેલ બધું ભેગું થયું અને 24 કલાક ઠરવા દીધું, અને એના પછી આ પમ્પિંગ થાય છે. પમ્પિંગ થઈ અને આ જે પેલું ફિલ્ટરનું મશીન છે, જુઓ, આ પમ્પિંગ થઈ અને આ ફિલ્ટરના મશીનની અંદર આવે છે અને ત્યાં આગળ ફિલ્ટર થઈ જાય એટલે આખું એનું રૂપ રંગ બધું બદલાઈ ગયું. જો એનો આખું કલર જ ચેન્જ થઈ ગયો.
ત્યાંથી જો એ બધા નળની અંદરથી ફિલ્ટર થઈ અને પ્યોર સિંગ તેલ મિત્રો જુઓ. રવિભાઈ, હવે આપણે જે પેલી વાત કરતા હતા તમે એની પણ ખાસ થોડી આપણા બધા વ્યુઅર મિત્રોને વાત કરી દો કે કેટલા કલાકની અંદર બધું કેટલું કામ થાય છે એ બધું ખાસ કહેજો. આની અંદર તો તમારે 48 કલાક જેવું થાય હા. કરવામાં. અને પછી જે ફિલ્ટર કરવું હોય એના માટે તમારે મિનિમમ 25 કિલો તેલ હોવું. હા 30 કિલો. મિત્રો, તમને એવું થાય કે 1-2 કિલો કઢાવવા માટે આવી જઈએ સિંગદાણા લઈને તો એવું તેલ તો નીકળે, હા. પણ એ તેલ તમારે ડાયરેક્ટ ઘેર લઈ જવાનું. 10-15 દિવસ મૂકી રાખો ને એટલે બધું જે એનું જે હા. એના જે કણો એ બધા નીચે બેસી જાય. એટલે ઉપર જે તેલ આવે એ તેલ તમારે લઈ લેવાનું. આના જેવું તેલ આવે. બરોબર. ઓકે, જો મિત્રો તમને ગઈકાલેથી આ બધી પ્રોસેસ બતાવીએ છીએ. જે સિંગ અંદર મશીનની અંદર પીલી, આ મશીનની અંદર સિંગ પીલી અને પછી ત્યાંથી 24 કલાક ઠરવા દીધું અને પછી આ પ્રોસેસ આખી બધી ચાલુ જ છે. અને આ બધું જે તૈયાર થઈ જાય, જો મિત્રો આ બધા નળની અંદરથી આવે છે અને આ બધું જે તૈયાર થઈ જાય જો આ ચાલુ જ છે. એની અંદરથી જ આ જે પ્યોર સિંગ તેલ તૈયાર કર્યું છે રવિભાઈ, એ આપણને અહીંયા આગળ શું ભાવમાં ને કેટલા લીટર મળી જવાનું છે ખાસ કહેજો. એટલે આમાં અમે 4 જાતના કર્યા છે. 500 ml ની, 500 ml. ની, જો મિત્રો આ 500 ml ની બોટલ છે. એ 500 ml ની બોટલ 180 રૂપિયાની. 180. ઓકે. પછી લીટરની. ઓકે. પછી 5 લીટરની છે 1800 રૂપિયા. 1800 રૂપિયા. ઓકે. અને 15 લીટર વાળી છે 5400 રૂપિયા. 5400 રૂપિયા પ્યોર સિંગ તેલ. હા, કોલ્ડ પ્રેસ છે. કોલ્ડ પ્રેસ. કોલ્ડ પ્રેસમાં થોડું તેલ ઓછું નીકળે. ઓકે ઓકે. અને રવિભાઈ, આપણે જે ડિલિવરીની વાત કરતા હતા એની પણ ખાસ વાત કરી દીધું તમે. એટલે આપણે અમારે એવું છે કે નડિયાદ પૂરતું તમને ફ્રી ડિલિવરી મળી જાય. ઓકે. એડવાન્સમાં તમારે કહી રાખવાનું. હમ. અને નડિયાદની 12-20 કિલોમીટરના એરિયામાં હોય તો એનો ડિલિવરી ચાર્જ અલગથી લાગશે. ચોક્કસ મિત્રો, નડિયાદની અંદર તમને ફ્રી ડિલિવરી મળી જવાની છે, પણ ખાસ તમારે 2 દિવસ અગાઉ નોંધાઈ દેવું પડે. સ્ક્રીન ઉપર તમને રવિભાઈનો નંબર દેખાય છે, તમે નંબર તમે કોન્ટેક્ટ કરીને પણ તમે તમારો ઓર્ડર આપી શકશો અને નડિયાદની અંદર ફ્રી હોમ ડિલિવરી તમને મળી જશે. અને નડિયાદની બહાર તમને જે ડિલિવરી ચાર્જીસ છે એ એક્સ્ટ્રા આપી અને તમે આ તમારું પ્યોર સિંગ તેલ કોલ્ડ પ્રેસવાળું તમે મંગાવી શકો છો. જો તમને આખી પ્રોસેસ બતાવી રહ્યા છીએ આપણે. અને ચોખ્ખાઈનું પણ એટલું ધ્યાન રાખવામાં આવે છે મિત્રો અહીંયા આગળ. હું ગઈકાલે પણ અહીંયા આગળ આવ્યો તો તમને આખી પ્રોસેસ બધી કવર કરી બતાવી, આજે પણ. તો ચોખ્ખાઈનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. હવે વિડીયોના અંત તરફ છીએ આપણે અને જો મિત્રો તમને આ સિંગ તેલ બધું તૈયાર થતું બતાવ્યું. જો બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. મશીન બંધ કરી દીધું. જો મિત્રો, નમસ્કાર મિત્રો, આજે છેલ્લો દિવસ એટલે ત્રીજા દિવસે જે સિંગ તેલની તમને આ જે આખી પ્રોસેસ બતાવી છે એમાં આજે ત્રીજા દિવસે ફરી આપણે એમના ત્યાં આવી ગયા છે ત્રીજી વખત. અને ફરી આપણે જે બધી આખી તમને પ્રોસેસ બતાવી હતી એનો આજે છેલ્લો દિવસ છે. અમને એની અંદર આજે આપણે જોઈશું કે કેટલું તેલ આપણને મળ્યું, એની આપણે બધી માહિતી રવિભાઈ જોડેથી લઈશું. જય સ્વામિનારાયણ રવિભાઈ. હવે આપણે જે આખી પ્રોસેસ બતાવી એની અંદર જે ફિલ્ટર થયેલું જે પ્યોર સિંગ તેલ કહેવાય એ આપણને કેટલું મળે છે અને એનું કેટલું વજન થાય છે ને એ બધી માહિતી આજે આપી દેજો. ઓકે, એટલે આમાં એવું છે કે 3 દિવસ થાય. 2 દિવસ આપણે ઠરવા દઈને કાઢવામાં થાય. બરોબર. જો 1 દિવસ આપણે આ મશીનમાં જે ભરાયું હોય, હા હા હા. મતલબ આનું જે અંદર બોક્સ આવે એ બોક્સની અંદર જે તેલ ભરાયું હોય એને નીચેથી આ જે નળો છે ને હા. ત્યાં તમે બંધ કરી દીધા છે, પણ બરોબર. એની અંદરથી પણ નીતરતું હોય. બરોબર એટલે બરોબર. એ બધું ભેગું કરીને આની અંદર અમે રાખીએ છીએ. એ 6 ઓકે. કિલો જેવું થાય. 6 કિલો. જો મિત્રો, આપણે તમને જે બધી પ્રોસેસ બતાવી ત્યાં મશીનમાંથી તેલ નીતરશે. જો એ એની અંદર આવી છે. એની અંદર જે પવાલીની અંદર બધું જે ફિલ્ટર થયેલું તેલ જો આ પ્યોર સિંગ તેલ મિત્રો જુઓ. જોઈ લો તમે એક વખત એની રંગ જ જોઈ લો મિત્રો. કચ્ચી ઘાણીનું જે કોલ્ડ પ્રેસવાળું જે પ્યોર સિંગ તેલ એ તમને આ પ્યોર સિંગ તેલ હવે આનો સીધો યુઝ આપણે ખાવા માટે કરી શકીએ હે ને રવિભાઈ? રવિભાઈ, આપણે જે શરૂઆતમાં જે મફળી પીસતા હતા ત્યારે તો ટોટલ કેટલી સિંગ નાખેલી આપણે એની અંદર? 22 કિલો સિંગ નાખેલી મિત્રો જુઓ. અને પછી જે ફિલ્ટર થયેલું તેલ આવ્યું જે પ્યોર સિંગ તેલ એ જોવા મિત્રો તમને. જો આ પ્યોર સિંગ તેલ અને એનું વજન પણ બતાવી દઈએ તમને. જુઓ આમાં પવાલીનું 1 કિલો ને 700 ગ્રામ વજન છે. ઓકે, પવાલીનું મિત્રો 1 કિલો 700 ગ્રામ વજન છે. એટલે અત્યારે આપણને મળ્યું
સવા કિલો જેવું. ઓકે, એટલે 1.25 કિલો જે પવાલીનું વજન કાઢી નાખે એટલે આપણને પ્યોર સિંગ તેલ આપણને મળ્યું એ 6 6 કિલો. કિલો ને 250 ગ્રામ જેવું. ઓકે. 200 ગ્રામ જેવું. 6 કિલો જેટલું આપણને પ્યોર સિંગ તેલ મળી ગયું મિત્રો એની અંદરથી. ઓકે, સરસ. ખૂબ ખૂબ આભાર રવિભાઈ, તમે આખી આપણને પ્રોસેસ બતાવી. અને ચોક્કસ મિત્રો, જો તમારે પ્યોર સિંગ તેલ લેવું હોય તો ચોક્કસ રવિભાઈની મુલાકાત લેજો. રવિભાઈ, ફરીથી એક વખત તમારા બધા વ્યુઅર મિત્રોને આપણું એડ્રેસ અને ટાઈમિંગની બધી ખાસ વાત કરી દેજો. ઓકે, આપણે સવારે 8:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો ટાઈમ છે. આપણી દુકાન ખુલ્લી હોય છે. અને આપણે પીચ ચોકડી સનેશ્વર મંદિરની સામે બાલાજી આર્કેડ નવું બિલ્ડિંગ બન્યું છે. ત્યાં આગળ દમણ જતા રોંગ સાઈડમાં આપણી દુકાન છે. ઓકે. શોપ નંબર 25. શોપ નંબર 25 હરિકૃષ્ણ હા, હરિકૃષ્ણ ગૃહ ઉદ્યોગ. હરિકૃષ્ણ ગૃહ ઉદ્યોગ, શોપ નંબર 25 મિત્રો. ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા. અને તમે પ્યોર સિંગ તેલ લેવું હોય તો ચોક્કસ રવિભાઈનો નંબર તમને મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર તમને દેખાય જ છે. તમે એમનો કોન્ટેક્ટ કરીને પણ અહીંયા આગળ આવી શકશો. જય સ્વામિનારાયણ.